નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન એક્ટિવ થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત તથા અરબી સમુદ્ર પર યુએસી સક્રિય છે, જેને કારણે 850 એચપીએ લેવલે સિયર ઝોન તૈયાર થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની રશિયાની મુલાકાત બાદ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે ભારત ઓસ્ટ્રેલિયાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું. આ દરમિયાન તેમણે ભારત ઓસ્ટ્રેલિયાના સંબંધોનો વિકાસ, રશિયા યુક્રેન યુદ્ધ, વિશ્વભરમાં ચાલી રહેલો સંઘર્ષ અને આતંકવાદ સહિતના મુદ્દે વાતચીત કરી. અમદાવાદ શહેરમાં આંગણિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની. રિક્ષામાં જતા આંગણિયા પેઢીના કર્મચારીને રોકી આંખમાં મરચાની ભૂકી નાખીને 65 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારુઓ પાસે એરગન હોવાનું આંગણિયા પેઢીના કર્મચારીઓએ જણાવ્યું. આર કાંતિલાલ આંગણિયા પેઢીના કર્મચારીઓ સાથે આ ઘટના બની. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં એક 42 વર્ષીય પુત્રએ માતાની કરપીણ હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે જ્યારે પાડોશીઓએ દૂધ અને ન્યૂઝપેપર પડેલું જોયું તો તેમને શંકા ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તલાક બાદ મુસ્લિમ મહિલા ગુજરાન ભથ્થું માગી શકશે. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એવી મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે જેમના તલાક થઈ ચૂક્યા છે. કોર્ટે બુધવારે ચુકાદામાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ તેમના પતિ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ પોષણ માટે અરજી દાખલ કરી શકશે. તો ગુજરાતના ચમોલીમાં પાતાળ ગંગા વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે, જેને કારણે જોશી મઠ બદ્રીનાથ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડેન્ગ્યુ નિયંત્રણ માટે તૈયારીઓની સમીક્ષા કરી. આરોગ્ય મંત્રીએ ડેન્ગ્યુનો ઊંચો દર ધરાવતા રાજ્યો સાથે વાતચીત કરશે. તેમણે અધિકારીઓને આંતર વિભાગીય બેઠકો માટે આપ્યો નિર્દેશ. મુન્દ્રામાં અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને ફાળવેલી જમીનની વસૂલાતના અમલીકરણ માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે. કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે, ત્યારે નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ બજેટ પહેલા જ સરકારનું નાક દબાવીને 48,000 કરોડ રૂપિયાની માંગ સાથેનું લિસ્ટ પકડાવ્યું હોવાનું સામે આવ્યું છે. મોદી સરકાર નીતિશની જેડીયુ અને ચંદ્રાબાબુની ટીડીપીના સભ્યોના ટેકા પર ટકેલી છે. તેનો લાભ ઉઠાવીને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર અને મંજૂરી વિનાના બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે. તંત્રની આ કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે. વેપારીઓનો આરોપ છે કે મનપા દ્વારા ચોક્કસ વિગત વિના આડેધડ સીલિંગ કરવામાં આવી રહ્યું છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.